આજે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું જેની ઉંમર હતી 40 વર્ષ એન્ડ સી વોઝ અનમેરિડ. એને એક જ તકલીફ હતી કે એને પીરિયડ વખતે સિવિયર પેઇન થતું હતું. અમે એનું એક્ઝામિનેશન કર્યું તો એને ખબર પડી કે એના ગર્ભાશયમાં 9 સેન્ટીમીટરની મોટી ફાઇબ્રોઇડની ગાંઠ છે અને બીજી નાની 6 સેન્ટીમીટરની અને બીજી નાની નાની તો ઘણી બધી ગાંઠો હતી. અમે એને પૂછ્યું, તને આવડી મોટી ગાંઠ છે, તને અત્યાર સુધી કોઈ તકલીફ નથી થઈ? એને કીધું, સર મને ખાલી પીરિયડ વખતે જ પેન થતું હતું, બીજી મને કોઈ તકલીફ નહોતી. નેક્સ્ટ વીકમાં અમે એનું ઓપરેશન કરીશું. પણ કહેવાનો મતલબ એ થાય છે કે આપણા બોડીમાં ઘણી વસ્તુ સાયલેન્ટલી ગ્રો થતી હોય છે જેના કોઈ સિમ્ટમ્સ નથી હોતા. તો આ વસ્તુને આપણે પહેલાં કેવી રીતે પકડી શકીએ? તો દર લેડીઝે દર વર્ષે એનું ગાયનેક ચેકઅપ કરાવવું જોઈએ અને એની ગર્ભાશયની અને બ્રેસ્ટની સોનોગ્રાફી કરાવવી જોઈએ. તો આવી કોઈ સાયલેન્ટલી ગાંઠ અંદર ગ્રો થતી હોય તો આપણે એને પહેલાંથી પકડી શકીએ.